મારું નામ રાખી છે। મારા હાથ કાપી રહ્યા હતા। ઇસ્ત્રી કરતા કરતા મારી સાવકી માતાની સાડી બળી ગઈ હતી। હું કંઈ કરું તે પહેલાં જ મારી નાની બહેન ચીસો પાડતી પાડતી પોતાની માતાને જણાવવા દોડી ગઈ હતી અને પછીની ક્ષણે આખું ઘર મારી ચીસોથી ગુંજી ઉઠ્યું હતું, કારણ કે મારી સાવકી માતાએ ગરમ ઇસ્ત્રી મારા હાથ પર મૂકીને મને અનેક જગ્યાએ બાળી નાખી હતી। હું રડતા રડતા તેમની પાસે માફી માંગી રહી હતી। મારા સગા પિતાને જોઈને મારું દિલ લોહીના આંસુએ રડી રહ્યું હતું। કાશ તેમને મને પણ મારી સગી માતા સાથે જ મારી મમ્મી એક એવી સ્ત્રી હતી જેને બધા જાણનારા સંસ્કારી અને ધીરજવાળી સ્ત્રી કહેતા। તેમનું નામ રાગિણી હતું। તેઓ હંમેશા ઘરના કામમાં વ્યસ્ત રહેતા અને તેમ છતાં મારા પપ્પા માટે સમય કાઢતા। તેઓ તેમના માટે ખાવાનું તૈયાર કરતા, તેમના કપડાં ઇસ્ત્રી કરતા અને તેમના આરામનું ધ્યાન રાખતા। પણ તેમની નિયતિનું દુર્ભાગ્ય એ હતું કે પપ્પાએ ક્યારેય પોતાની પત્નીની કદર નહોતી। મારી મમ્મી જેટલો પ્રેમ તેમના પર લૂંટાવતી તેટલા જ અપમાનજનક શબ્દો તેમને પોતાના પતિ પાસેથી સાંભળવા મળતા। એક દિવસ હું સ્કૂલેથી પાછી આવી તે સમયે મારી ઉંમર માત્ર 10 વર્ષની હતી। મારું બેગ મારા ખભે હતું અને દિલમાં એ વિચાર હતો કે મમ્મી દરવાજે ઊભા હશે, મારી રાહ જોતા હશે અને મને જોઈને સ્મિત કરશે। પણ ઘરમાં તો સન્નાટો છવાયેલો હતો। મેં પપ્પાને પૂછ્યું, મમ્મી ક્યાં છે? કારણ કે મમ્મી મને ઘરમાં ક્યાંય દેખાતા નહોતા। પણ પપ્પાએ કોઈ જવાબ ન આપ્યો। તેમના ચહેરા પર અજીબ સખ્તાઈ હતી અને તેમની આંખોમાં અજાણ્યાપણું હતું। મહોલ્લાના લોકો પણ આશ્ચર્યમાં હતા અને સવાલો કરવા લાગ્યા કે રાગિણી ક્યાં ગઈ? કારણ કે 10 દિવસ વીતી ગયા અને મારી મમ્મીનો કોઈ અતોપતો નહોતો। કોઈને કંઈ સમજાતું નહોતું કે તેઓ ક્યાં ચાલ્યા ગયા। હું રોજ દરવાજા પાસે બેસીને મમ્મીની રાહ જોતી, પપ્પાને સવાલો કરતી, પણ પપ્પા કોઈ જવાબ ન આપતા। મને લાગતું કે મમ્મી હમણાં આવી જશે અને મને પોતાની ગોદમાં બેસાડી લેશે, પણ એવું ન થયું। 15 થી 20 દિવસ પછી અચાનક પપ્પાએ ઘરમાં હવન રખાડાવ્યો અને લોકોને કહ્યું કે મારી મમ્મી હવે આ દુનિયામાં નથી। બધાની સામે પપ્પાએ કહ્યું કે મેં તેનું શબ જોયું પણ તેની હાલત કોઈને બતાવવા લાયક નહોતી, એટલે મેં જાતે જ તેનો અંતિમ સંસ્કાર કરી દીધો। મેં મારી મમ્મીને જોયા નહોતા, ન તો આખરી સમયે તેમનો ચહેરો મારા હાથમાં લીધો હતો। બસ એ સાંભળીને કે તેઓ હવે નથી, મારું દિલ જાણે ટુકડે ટુકડા થઈ ગયું। મને લાગ્યું જાણે મારું વજૂદ જ તૂટી ગયું। મમ્મી આ દુનિયામાંથી ગયે 4 મહિના થઈ ગયા હતા ત્યારે પપ્પાએ બીજા લગ્ન કરી લીધા। હું હજી બાળકી જેવી હતી, પણ અચાનક મારા પર એક એવી જવાબદારી આવી પડી જેને મારી નિર્દોષતા છીનવી લીધી। નિવેદિતા મારી સાવકી માતા બનીને આવી, પણ હકીકતમાં તે મારી માલકીન બની ગઈ હતી। પપ્પાએ તેની સામે મારી કોઈ ઓકાત ન રાખી। પપ્પા તેમને કહેવા લાગ્યા, આ છોકરી હવે તારી નોકરાણી છે। હું તને એને મુંહ દેખાઈમાં આપું છું। આની પાસેથી જેટલું ઈચ્છે એટલું કામ લઈ શકે છે। ભલા કોઈ પિતા પોતાની દીકરી સાથે આવું પણ કરી શકે? મને વિશ્વાસ જ નહોતો થયો। પપ્પાનું કહેવું હતું, હું તારા અને એના મામલામાં કંઈ નહીં બોલું। આ શબ્દો સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું। મને લાગ્યું કે મારી મમ્મી તો મરી જ ગઈ, પણ મારા પિતા પણ આજથી મારા માટે જીવતા નથી। હું એક જ દિવસમાં અનાથ પણ થઈ ગઈ અને અજાણી પણ। મારી સાવકી માતાએ મારી જિંદગીને વધુ મુશ્કેલ બનાવી દીધી। તે મને સવારથી સાંજ સુધી ઘરમાં કામોમાં લગાડી રાખતી। મારું ભણવું પણ બંધ થઈ ગયું। નોટબુક અને બેગ એક ખૂણામાં પડી રહેતા। ઝાડુ, પોતું, વાસણ, કપડાં ધોવા, આ જ મારી જિંદગી બની ગઈ। સાવકી માતાના દિલમાં મારા માટે જરાય દયા નહોતી। તે મને નાની નાની ભૂલ પર થપ્પડ મારી દેતી, દાટતી અને ક્યારેક તો ભૂખી પણ રાખતી। સમય વીતતો ગયો અને ઉપરવાળાએ મારી સાવકી માતાને એક દીકરી આપી, જેનું નામ તેમણે આસ્થા રાખ્યું। જ્યારે આસ્થા મોટી થઈ અને 6 વર્ષની થઈ ત્યારે હું પણ યુવાનીના ઉંમરે પગ મૂકી ચૂકી હતી। જે વિચાર્યું કે કદાચ આ બાળકી મારી બહેન હોવાને નાતે મને પ્રેમ કરશે, પણ તેનું વર્તન પણ તેની માતા જેવું જ હતું। જો મારાથી કોઈ નાની ભૂલ થાય તો તે તરત જઈને મારી સાવકી માતાને જણાવી દેતી અને પછી તે સ્ત્રી મારા પર ગુસ્સો કાઢતી, મને મારતી, તાણા મારતી। મારું દિલ ચીસો પાડવા અને ચીખવા માંગતું, પણ મારી અવાજ સાંભળનારું કોઈ નહોતું। મને રોજ એવું લાગતું જાણે હું કેદમાં છું, જ્યાં મારી મમ્મીની યાદો જ મારી એકમાત્ર સખી હતી। હું ઘણીવાર રાતે અંધારામાં ચૂપચાપ રડતી અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરતી, હે ભગવાન, મારી મમ્મીને પાછી મોકલો અથવા મને તારી પાસે બોલાવી લે, કારણ કે આ જિંદગી તો બસ દર્દ અને સિતમનો એક સિલસિલો બની ગઈ હતી। આ ઘરમાં મારી કોઈ ઇજ્જત નહોતી। હું હંમેશા બીજાઓની સરખામણીમાં ઓછી ગણાતી। મારી સાવકી માતા પોતાના જૂના કપડાં પણ મને આપી દેતી, જે ઘણીવાર ફાટેલા હતા। મારા માટે ક્યારેય નવું કપડું ખરીદાતું નહોતું। દિવાળી હોય, દશેરા હોય કે કોઈ તહેવાર, બધા માટે કપડાં આવતા, પણ મારા હિસ્સામાં ફક્ત એ જ આવતું
જે બીજાઓના ઉપયોગ પછી બચેલું હોય. મારી મમ્મીનો થોડો જૂનો સામાન હજી ઘરના ખૂણામાં પડેલો હતો. હું એ જ વાપરી લેતી, પણ પપ્પાએ તેના પર ક્યારેય ધ્યાન ન આપ્યું. તેઓ મને ક્યારેય કંઈ લાવી આપતા નહોતા. મારી મમ્મી ખુદ ભણેલી લખેલી સ્ત્રી હતી. તેઓ પોતાના સપના અને ખુશીઓનું ધ્યાન રાખતી, પણ પપ્પાએ હંમેશા તેમને દબાવી રાખ્યા, તેમની અવાજને દબાવી દીધી. એટલું જ નહીં, તેઓ અડધી દિમાગી દર્દી બની ગયા હતા. પપ્પા કહેતા કે આ જ દિમાગી બીમારીમાં આવીને તેઓ ક્યાંક ચાલ્યા ગયા અને પછી કોઈ ગાડી નીચે આવી ગયા. મારી મમ્મીના મૃત્યુને પણ એક આરોપ અને બહાનું બનાવી દેવાયું. હું મારી મમ્મીને ખૂબ યાદ કરતી. હું વિચારતી કે જો તેઓ જીવતા હોત તો મારી જિંદગી આવી ન હોત. મારે આ દિવસો ક્યારેય જોવા ન પડત. તેઓ મારા માટે ઢાલ બની જાત અને સાવકી માતાને મારી નજીક ન આવવા દેત. પણ હકીકત એ હતી કે મારી મમ્મી હવે ફક્ત યાદોમાં હતી. એક દિવસ મારી સાવકી માતાએ મને ખાવા માટે ખોરાક આપ્યો. પહેલાં પણ ઘણી વખત મને તે વાસી ખોરાક આપતી રહી હતી, પણ તે દિવસે જે ખોરાક મારી સામે મુકાયો તે સાવ ખરાબ થઈ ગયો હતો. તેમાંથી વિચિત્ર દુર્ગંધ આવતી હતી અને તે ઠંડુ હતું. સાવકી માતાએ કહ્યું, ચૂપચાપ આ ખાઈ લે, નહીં તો કંઈ નહીં મળે. હું પહેલેથી જ 2 દિવસથી ભૂખી હતી, એટલે પેટ ભરવા માટે મેં એક ખોરાક ખાઈ લીધો. પણ તે ખાધા પછી મારા પેટમાં દુખાવો શરૂ થયો. દુખાવાને કારણે મારું પેટ ફૂલવા લાગ્યું અને અંદર એક જલન શરૂ થઈ. એવું લાગતું હતું જાણે અંદર કંઈક ફાટી રહ્યું હોય. હું તો પહેલેથી જ પાતળી દુબળી હતી. મારા હાડકાં બહાર નીકળેલા હતા, પણ હવે મારું પેટ એટલું ફૂલવા લાગ્યું કે અજીબ નજારો બનવા લાગ્યો. લોકો જોઈને નાની નાની વાતો બનાવવા લાગ્યા, કારણ કે તેમને લાગતું હતું કે હું માં બનવાની છું. મારી સાવકી માતાએ આ તકને હાથમાંથી જવા ન દીધી. ના જાણે કઈ શેતાની વિચારસરણીમાં આવીને તેમણે આ વાત પપ્પા અને મોહલ્લાની સ્ત્રીઓમાં ફેલાવી દીધી કે રાખી માં બનવાની છે. ના જાણે કોની સાથે આણે મું કાળું કર્યું. આ સાંભળીને બધા આશ્ચર્યમાં આવી ગયા અને લોકોએ કહેવા લાગ્યા કે આણે કોની સાથે મું કાળું કરીને બેઠી છે. બધાએ મને ગંદા શબ્દોમાં યાદ કરી અને મને નકારાત્મક ટિપ્પણીઓ મળવા લાગી. આનાથી મારું દિલ એવું થઈ ગયું કે બસ જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. એટલું જ નહીં, પપ્પાએ પણ મારા પર વિશ્વાસ ન કર્યો. તેણે મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી, જેના કારણે હું બેહોશ થઈને જમીન પર પડી ગઈ. જ્યારે મારી હાલત વધુ ખરાબ થઈ તો મજબૂરીમાં મને હોસ્પિટલ લઈ જવાઈ. ત્યાં ડૉક્ટરે જણાવ્યું કે આ કોઈ ગર્ભાવસ્થા નથી, પણ તેના પેટમાં ચેપ લાગી ગયો છે, જેના કારણે તેનું પેટ ફૂલી ગયું છે. 1 દિવસ માટે તેને હોસ્પિટલમાં રાખવી પડશે, કારણ કે તેના શરીરમાં ઝેર ફેલાઈ રહ્યું છે. આ સરકારી હોસ્પિટલ હતી, એટલે અહીં વધુ ખર્ચ ન આવ્યો, નહીં તો કદાચ આ લોકો મને અહીં પણ ન લાવત. હું હોસ્પિટલના બેડ પર પડી હતી અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું વિચારતી હતી કે મારી બીમારીને પણ મારા પાપનું નામ આપી દેવાયું. મને જાતે વાસી ખોરાક ખવડાવીને બીમાર કરવામાં આવી અને પછી મારી જ વિરુદ્ધ એ આરોપ બનાવાયો કે મેં કોઈની સાથે મું કાળું કર્યું. મારું દિલ રડી રહ્યું હતું કે આ કેવી સ્ત્રી છે જેણે મને હંમેશા દુઃખ આપ્યું, જુલમ કર્યો અને મારા પપ્પાએ ક્યારેય મારો સાથ ન આપ્યો. હું વિચારતી હતી કે શું તેને ક્યારેય કોઈ સજા મળશે કે આખી જિંદગી તે મારા પર આવી જ રીતે જુલમ કરતી રહેશે. મારી એક જ સ્કૂલના સમયની મિત્ર હતી, જેની સાથે મારી થોડી ઘણી દોસ્તી હતી. જ્યારે હું ઘરનું રાશન લેવા જતી તો ક્યારેક તેના ઘરે 5 મિનિટ માટે બેસી જતી. તેની મમ્મી મારા માથે હાથ ફેરવતી અને મને પોતાની દીકરી કહેતી. ક્યારેક તે મને ઝડપથી ખાવા પીવાની કોઈ વસ્તુ પણ આપી દેતી અને ક્યારેક થોડા પૈસા પણ આપી દેતી. પણ જો આ વાત કોઈને ખબર પડી જાય તો પછી મારી ખેર નહોતી. તે હવે કોલેજમાં ભણતી હતી. પોતાની પુસ્તકો મને આપી દેતી જેથી હું પણ ભણી શકું. તેને આ વાતનો ખૂબ અફસોસ હતો કે મારું ભણવું પણ છોડાવી દેવાયું. જ્યારે હું તેને જોતી તો વિચારતી કે જો મારી મમ્મી જીવતી હોત અને મારા પિતાને શરમ અને ગેરત હોત તો આજે મારી જિંદગી પણ મારી સહેલી જેવી જ હોત. મારી દોસ્તની મમ્મી હંમેશા મને કહેતી, બેટા ધીરજ રાખ, તારો સમય પણ જરૂર આવશે. જ્યારે ધીરજ હદથી વધી જાય તો ન્યાય જરૂર થાય છે, પણ કોણ હતું જે ન્યાય કરે? જ્યારે મારા પોતાના પિતાને જ મારી ચિંતા નહોતી તો ન્યાય ક્યાંથી થવાનો હતો? એક દિવસ મારા પપ્પા અને સાવકી માતાની લગ્નની વર્ષગાંઠ આવવાની હતી. સાવકી માતાએ ઘણા દિવસ પહેલાંથી પપ્પા પાસે જીદ શરૂ કરી દીધી કે આ વખતે તેને વર્ષગાંઠ પર મોંઘું ગિફ્ટ જોઈએ. આખરે પપ્પા પાસેથી 5000 રૂપિયા લઈને તેમણે એક ખૂબ મોંઘી અને સુંદર સાડી ખરીદી. તે દિવસે તે ખુશીથી ફૂલી નહોતી સમાતી. સવારે જ તે મને કહેવા લાગી, મારી સાડી ઇસ્ત્રી કરી દે. આજે હું આખો દિવસ મારા પતિ સાથે વિતાવીશ અને તારે મારી દીકરીનું પણ ધ્યાન રાખવાનું છે. ઘરને પણ સારી રીતે ચમકાવવાનું છે, ખાવાનું પણ બનાવવાનું છે.
તેમણે મને એટલી લાંબી ચોડી યાદી સંભળાવી કે મને અંદાજો થઈ ગયો કે આજે મારો આખો દિવસ કામમાં જ વીતી જશે। મેં વિચાર્યું કે પહેલાં સાડી ઇસ્ત્રી કરી દઉં જેથી બાકીનું કામ સુકૂનથી થઈ જાય। સાડી ખૂબ જ સુંદર હતી અને તેના પર નાજુક કઢાઈ હતી, પણ મારું દુર્ભાગ્ય એ હતું કે ઇસ્ત્રી કરતી વખતે મને બિલકુલ ખબર ન પડી અને ઇસ્ત્રીથી સાડીનું બ્લાઉઝ ઉપરના ભાગથી બુરી રીતે બળી ગયું। મારું દિલ બુરી રીતે ધડાક થઈ ગયું। મારી આત્મા જાણે પનાહ થઈ ગઈ। મારા હાથ પગ કાંપવા લાગ્યા। મને યકીન થઈ ગયું કે હવે તો મારી જિંદગી દુશ્વાર થવાની છે। એ જ સમયે મારી નાની સાવકી બહેન આ નજારો જોઈ લીધો અને તે દોડતી દોડતી પોતાની માતા પાસે ગઈ અને જોરથી ચીસો પાડવા લાગી, મમ્મી, રાખી દીદીએ તમારી સાડી બાળી નાખી, તમારી નવી સાડી। અહીં મારી માતાનો અવાજ આવ્યો। તેમણે ચોંકીને કહ્યું, શું? અને તે ગુસ્સાથી ભરેલી મારી તરફ આવી। તેમના ચહેરા પર એવા હાવભાવ હતા જાણે હું કોઈ દુશ્મન છું અને તે કોઈ સિપાહી છે જે દુશ્મનને ખતમ કરવા આવ્યો હોય। તેમણે બ્લાઉઝ જોયું જે ખરેખર બુરી રીતે બળી ગયું હતું, એટલે કે હવે તેનું કંઈ બની શકે તેમ નહોતું। તે સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયું હતું। સાવકી માતાએ મને એવી રીતે ગુસ્સાથી જોયું કે મને લાગ્યું જાણે આ જ ક્ષણે મારી જાન લઈ લેશે। તેમણે મારા હાથમાંથી ઇસ્ત્રી છીનવી લીધી જે હજી વીજળીમાં લાગેલી હતી। અહીંયા પપ્પા પણ બીજા રૂમમાંથી બહાર આવી ગયા। તેઓ તૈયાર થઈ રહ્યા હતા કારણ કે તેમનો દિવસ ખુશીઓથી ભરપૂર હોવાનો હતો, પણ હવે મારા કારણે બધું બગડી ગયું હતું। આથી તેઓ પણ ગુસ્સામાં હતા। તેમણે મને કંઈ ન કહ્યું, પણ તેમની ખામોશીએ મને વધુ નબળી બનાવી દીધી। સાવકી માતાએ એ જ ગરમ ઇસ્ત્રી ઉપાડીને મારા હાથ પર મૂકી દીધી અને મારી જોરદાર ચીસો નીકળી ગઈ। હું માફી માંગવા લાગી, પણ સાવકી માતાનો ગુસ્સો કાબૂમાં ન આવ્યો। તે વારંવાર ઇસ્ત્રી મારા હાથ પર લગાવતી રહી અને મારી ચીસોનો અવાજ આખા મહોલ્લામાં ગૂંજતો રહ્યો, પણ મહોલ્લાના લોકો ક્યારેય કોઈના મામલામાં મોઢું નહોતા ખોલતા। હું દર્દથી તડપતી રહી। મારા આંસુ રોકાતા નહોતા અને મારું દિલ ઈચ્છતું હતું કે પપ્પા મને બચાવે, પણ પપ્પાએ એક પણ શબ્દ ન બોલ્યો। જ્યારે મેં પપ્પા તરફ જોયું તો મને લાગ્યું કે કદાચ તેઓ કંઈક બોલશે, પણ તેમના હોઠ બંધ હતા। સાવકી માતાનો ગુસ્સો ખતમ થતો જ નહોતો। તેમણે મારા હાથને અનેક જગ્યાએથી બાળી નાખ્યો, એટલું કે મને પૂરી રીતે દર્દ થવા લાગ્યું। હું ખૂણામાં બેસી ગઈ। મારા શરીરમાં જલનના કારણે ખરાબ હાલત થઈ ગઈ હતી। હું બેહોશીની હાલતમાં હતી, પણ પૂરેપૂરી બેહોશ નહોતી થઈ। સાવકી માતાએ તે સમયે મારી સામે ઊભા રહીને એ વાત કહી જેણે મારી આખી જિંદગી બદલી નાખી। તેમણે કહ્યું, તારી માં પણ આવી જ હતી, પણ તે પણ ક્યારેક કોઈની સાથે મોં કાળું કરતી હતી, એટલે જ તારા પિતાએ તેની જિંદગી ખતમ કરી દીધી અને તારી સાથે પણ એ જ થશે। આ સાંભળીને હું દંગ રહી ગઈ અને મને જોરદાર આઘાત લાગ્યો। મેં પપ્પા તરફ જોયું। તેમની આંખો નમી ગઈ। સાવકી માતાએ આગળ કહ્યું, સચ્ચાઈ જાણવી જરૂરી છે જેથી આ હંમેશા ડરતી રહે। આણે મારી સાડી પર જાણી જોઈને બાળી જેથી આજનો અમારો દિવસ બગડી જાય। પપ્પા કંઈ ન બોલ્યા, પણ પછી ધીમેથી કહેવા લાગ્યા, નિવેદિતા, બસ કર, તું આ શું બોલી રહી છે? સાવકી માતાએ કહ્યું, શું બોલું છું? એનો શું મતલબ? હું આને આ બધું કેમ ન કહું? આના માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે તેની માનું શું અંજામ થયું। તે જ તેનો ગળો દબાવીને તેને ખતમ કરી દીધી હતી અને પછી ક્યાંક ફેંકી આવી। આ પણ એ જ અંજામ જોશે। આ સાંભળીને મારું વજૂદ જાણે પથ્થર બની ગયું હતું। મારા કાનમાં આ શબ્દો વારંવાર ગુંજવા લાગ્યા। એનો અર્થ એ કે મારી મમ્મીનું એક્સિડન્ટ નહોતું થયું, પણ મારા પપ્પાએ તેમને આ દુનિયામાંથી વિદાય કરી દીધા। પપ્પાની ખામોશી મારા માટે આ વાતનો સૌથી મોટો પુરાવો હતો। સાવકી માતા ફરીથી તેમની પાસે જીદ કરવા લાગી। તે તેમને એક નવી સાડી જોઈએ અને પપ્પાએ ચૂપચાપ તેમની વાત માની લીધી। તે ફરી એક મોંઘી સાડી લઈ આવ્યા અને ખુશી ખુશી પોતાની દીકરીને સાથે લઈને બધા ફરવા નીકળી ગયા। આ સમયે હું મારા ચઢેલા હાથને પકડીને ખૂણામાં બેસી ગઈ। ઘરમાં મલમ કે કોઈ દવા કંઈ જ નહોતું। હું એવી બેસી ગઈ જાણે જીવતી લાશ હોઉં। મારામાં હવે રડવાની હિંમત પણ નહોતી, ન કોઈને પોકારવાની હિંમત। હું મારા હાથને પકડીને જગ્યાએ જોઈ રહી હતી। મને એવું લાગતું હતું જાણે મારી કિસ્મતની બધી લાચારીઓ પણ મારા હાથ પર નિશાન છોડી ગઈ હોય। મારા હાથના ફોલા અને જળેલી ચામડી મને વારંવાર યાદ અપાવતી હતી કે મારી જિંદગી પણ આવી જ રીતે બળી ગઈ છે અને મારા પિતાએ મારી દુનિયા બરબાદ કરી દીધી। મારી માતાને મારાથી હંમેશ માટે દૂર કરી દીધા અને મને આ સ્ત્રીના હવાલે કરી દીધી જેણે મને નોકરાણીથી પણ ખરાબ જિંદગી આપી। મારા પપ્પા જ આ બધાના જવાબદાર હતા। જો તેઓ ઈચ્છત તો મારી મમ્મી જીવતી હોત અને આજે હું ખુશાલ જિંદગી જીવતી હોત, પણ મારે તેમને પોતાના સ્વાર્થ માટે મારી મમ્મીને પણ ખતમ કરી દીધી।
મને એવી સ્ત્રીના હાથમાં આપી દીધી જે મારા માટે હંમેશા ઝેર જેવી હતી. મારા દિલમાં એ વિચાર આવ્યો કે શું મારે પોલીસ પાસે જઈને બધું કહી દેવું જોઈએ? શું મારે મારા પિતાની વિરુદ્ધ કાર્યવાહી કરાવવી જોઈએ? જો હું સાચું બોલી દઉં તો મારી મમ્મી માટે મને ન્યાય મળી શકે, અને શું મારે મારા ઘા બતાવીને બધું કહી દેવું જોઈએ? આ બધું મારા પોતાના પિતાને કારણે થયું, પણ બીજી જ ક્ષણે દિલે કહ્યું કે સ્ત્રી તો પછીની વાત છે. દીકરીઓ પોતાના બાપના મોટા મોટા જુલમ સહન કરી લે છે. તેઓ જબરદસ્તીથી લગ્ન પણ કરાવી દે છે, જાયદાદમાં હિસ્સો પણ નથી આપતા, દીકરીઓના સપના પણ છીનવી લે છે, તેમના દિલના દીવા બુઝાવી દે છે. પણ તેમ છતાં દીકરીઓ પોતાના પિતાની વિરુદ્ધ નથી જતી, અને કદાચ જવું પણ ન જોઈએ, કારણ કે પિતાની પોતાની ઇજ્જત હોય છે. અને જો હું પણ કંઈ કરું તો મારી મમ્મી પાછી તો નહીં આવે. તેઓ તો હવે આ દુનિયા છોડીને જતી રહી હતી. આ જળેલા હાથ પણ મેં એક કપડું બાંધી દીધું. લોકો કહે છે કે જળેલા ઘા પર કપડું ન બાંધવું જોઈએ, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. માખીઓ મને સતત ત્રાસ આપતી હતી, ઘાને અટકીને વધુ દર્દ ઉત્પન્ન કરતી હતી. મેં કપડું બાંધી દીધું અને પછી મેં ફરીથી ઘરના કામો શરૂ કર્યા, કારણ કે સાવકી માતા જતાં જતાં મને ધમકી આપી ગઈ હતી કે જો મેં પાછા આવ્યા પછી ઘર ચમકતું ન જોયું તો હું તારો બીજો હાથ પણ બાળી નાખીશ. હું ઘાના દર્દને દબાવીને ઝાડુ આપતી રહી, વાસણ ધોતી રહી અને જમીન સાફ કરતી રહી. મારા શરીરનો દરેક ભાગ દર્દથી કાંપી રહ્યો હતો, પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું રોકાઈ જાઉં. જ્યારે બધું કામ પૂરું થઈ ગયું તો હું મારા ઓરડામાં આવી ગઈ, જે હકીકતમાં એક સ્ટોર રૂમ હતો. એક તરફ જૂનો કબાટ રાખેલો હતો અને બીજી તરફ મારું પથારી બિછાવેલી હતી. એ જ પથારી મારી આખી દુનિયા હતી. ત્યાં આવીને હું પડી ગઈ અને રડતી રહી. મારું દિલ તૂટી ગયું હતું. મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. હું વિચારતી રહી કે શું મારી જિંદગી હંમેશા આવી જ રીતે પસાર થશે? શું ક્યારેય સુકૂન અને ખુશીની એક પળ પણ મારા નસીબમાં આવશે? આ ઘરમાં મારી હાલત એવી હતી કે માત્ર અંદરના કામો જ નહીં, પણ એ બધા કામો પણ મારા પર નાખી દેવાયા, જે ખરેખર મારા પિતાએ કરવા જોઈએ. હું જ રાશન લેવા જતી, કોઈ વસ્તુ ખરાબ થઈ જાય તો તેને ઠીક કરાવી લાવતી, પાણી ભરવા જવાનું પણ મારું જ કામ હતું, અને વીજળીના ખરાબ બટન કે નાની મોટી મરામતના કામો પણ મારે જ કરવા પડતા. મને હવે આ બધું આવડતું થઈ ગયું હતું, કારણ કે વર્ષોથી આ બધા કામો કરતાં કરતાં મેં શીખી લીધું હતું. જો કે આ બધું મારી ફરજ નહોતી. મારું શરીર આ બધા કામોથી થાકી ગયું હતું, પણ મજબૂરીના કારણે મારે બધું કરવું પડતું. તે દિવસે મારો હાથ બિલકુલ ઠીક નહોતો. તે જગ્યાએથી બળેલો હતો અને દર્દ સતત વધતું જતું હતું. છતાં મારે લાસન લેવા મહોલ્લાની દુકાને જવું પડ્યું. જ્યારે હું ત્યાં પહોંચી તો હું આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે મારી એક જૂની સહેલી ત્યાં પહેલેથી જ ઊભી હતી અને તે ઘણી પરેશાન લાગતી હતી. તેમણે મને જોયું તો તરત આગળ આવી અને મારા હાથ પર નજર પડતા જ ચોંકી ગઈ. તે બોલી, આ શું થયું રાખી, તારી સાથે? મેં દિલમાં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારી સાથે આ થવાનું હતું. જેમની માતા નથી તેમની સાથે આ બધું તો થાય છે. પછી મેં તેને પૂછ્યું, તું અહીં શું કરે? તે બોલી, હું તારી જ રાહ જોતી હતી. મને લાગ્યું કે તું આજે જરૂર આવીશ, એટલે હું 2-3 દિવસથી અહીં ઊભી થઈ જાઉં છું. તને જોવાની કોશિશ કરતી હતી, કારણ કે તારા ઘરે આવવું મારા માટે શક્ય જ નથી. ત્યાં એવી કોઈ વાત થઈ શકે નહીં. મેં આશ્ચર્યથી કહ્યું, કઈ વાત કરવી છે? મને સાફ સાફ કહે. તે બોલી, એક એવી વાત કરવી છે જે સાંભળીને તને ખૂબ આશ્ચર્ય થશે, પણ મારે તને એક વાત કહેવી છે. મેં તેની વાત હળવાશથી સાંભળી, કારણ કે હું દુકાનદારનો સામાન ગણાવતી હતી. આ નાખો, એ નાખો. મેં દિલમાં વિચાર્યું કે આ મને તસલ્લી આપવાની કે પૈસા આપવાની વાત કરશે, પણ તે બોલી, પહેલાં તું મારી સાથે હોસ્પિટલ ચાલ, હું તારા હાથની મરમપટ્ટી કરાવી દઉં. મેં તરત ના પાડી અને કહ્યું, ના, જો હું મરમપટ્ટી કરાવી લઈશ અને મારી માતાને ખબર પડશે તો ના જાણે તે મારા પર કેવા કેરા આરોપો લગાવશે. તેને લાગશે કે હું મારા કોઈ બોયફ્રેન્ડ પાસે ઈલાજ કરાવીને આવી. પહેલાં જ્યારે મારું પેટ ચેપથી ફૂલી ગયું હતું તો તેને પણ પાપનું નામ આપી દેવાયું હતું. હવે પણ તે એ જ કરશે, એટલે આ શક્ય નથી. મારી સહેલીએ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી, તો પછી મારી વાત ધ્યાનથી સાંભળ. તને સાંભળીને વિશ્વાસ નહીં આવે. મેં કહ્યું, બોલ, શું વાત છે? મને તો કોઈ વાત આશ્ચર્ય નહીં કરી શકે. સાથે સાથે હું દુકાનવાળાને કહેતી હતી, અંકલજી, સામાન નાખી દો. દુકાનવાળો મને જોતો હતો. તે બોલ્યો, બેટા, હાથ પર આટલી મોટી ઈજા થઈ છે તો આટલો સામાન તું કેવી રીતે ઉપાડીને લઈ જઈશ? મેં કહ્યું, અંકલજી, તમે ચિંતા ન કરો, હું લઈ જઈશ, બસ સામાન નાખી દો. મારી સહેલીએ બદલાયેલા અવાજે કહ્યું, એક સ્ત્રી તારા વિશે પૂછવા આવી હતી અને તે બિલકુલ તારા જેવી દેખાતી હતી. મને તો લાગ્યું કે તે તારી મમ્મી છે. તમે લોકોએ પછીથી ઘણા ઘર બદલ્યા.
એટલે કદાચ તેને સાચું સરનામું ન મળ્યું. તેમણે પોતાનું નામ રાગિણી જણાવ્યું હતું. જ્યારે મારી સહેલીએ આ નામ લીધું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ. મારી મમ્મીનું નામ પણ તો રાગિણી જ હતું. મેં ગભરાઈને કહ્યું, શક્ય છે કે તે કોઈ દૂરની સગી હોય. મારી મમ્મી તો ક્યારની મરી ગઈ. પણ તે બોલી, ના, તેના વાળ બિલકુલ તારા જેવા હતા, તેના હાથ પગ પણ તારા જેવા જ હતા અને તેનો ચહેરો તારી પરછાઈ જેવો હતો. મને તારી મમ્મીનું શકલ બરાબર યાદ તો નથી, પણ તને તો યાદ છે ને? મેં ધીમેથી કહ્યું, હા, મને યાદ છે. જ્યારે તેઓ ગયા ત્યારે હું 12 વર્ષની હતી અને બધું જોવા અને યાદ રાખવા લાયક હતી. તે બોલી, તો પછી એ સ્ત્રી ચોક્કસ તારી મમ્મી હતી. આ સાંભળીને હું આશ્ચર્યમાં ડૂબી ગઈ. ક્યારેક ખુશીના આંસુ મારી આંખોમાંથી વહેવા લાગ્યા અને ક્યારેક દુઃખની તીવ્રતાથી મારું દિલ કાંપવા લાગ્યું. મેં બેકરારીથી પૂછ્યું, તે ક્યાં છે? તે ક્યાં ગઈ? તેમણે તને કંઈક તો જણાવ્યું હશે, મારી સહેલીએ કહ્યું. મેં તેમને ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓ રવિવારે સવારે 10 વાગે મારા ઘરે આવે. હું તારા વિશે ખબર કાઢીને તને પણ રવિવારે 10 વાગે મારા ઘરે બોલાવી લઈશ, જેથી તમારી બંનેની મુલાકાત થઈ શકે. તું પણ રવિવારે મારા ઘરે આવી જજે. મારી દોસ્તની વાત સાંભળીને મારામાં જાણે જાન આવી ગઈ. પણ રવિવાર આવવામાં હજી 2 દિવસ બાકી હતા અને એ 2 દિવસ મારા માટે સદીઓ જેવા લાગવા લાગ્યા. મને રવિવારના દિવસની બેસબરીથી રાહ જોવાતી હતી. મારી દોસ્તે મને શું કહ્યું હતું અને હું રવિવારે કોની સાથે મળવાની હતી તે વિશે મેં ઘરમાં કોઈને કંઈ ન જણાવ્યું, કારણ કે જો આ લોકોને ખબર પડી જાય તો હું જાણતી હતી કે મારી ખેર નથી. મારી દરેક ક્ષણ રાહમાં વીતી રહી હતી. હું વારંવાર એ જ વિચારતી હતી કે આ સપનું તો નથી ને, આ સાચું છે. પણ પછી હું ખુદને યકીન અપાવતી કે જો એ સ્ત્રી ખરેખર મારી મમ્મી હશે તો મને જરૂર મળશે, અને જો મમ્મી ન હોય તો પછી એ સ્ત્રી કોણ છે? આખરે રાહની ઘડીઓ પૂરી થઈ. રવિવારનો દિવસ પણ આવી ગયો. હું સવારે વહેલી મારી સહેલીના ઘરે જવા માંગતી હતી, પણ સાવકી માતાએ મારી સામે ફરીથી લાંબી ચોડી યાદી મૂકી દીધી અને ઘરના બધા કામોની જવાબદારી મારા પર નાખી દીધી. એક ક્ષણે મને એવું લાગ્યું કે જુલમ હંમેશા એના પર જ થાય છે જે જુલમ સહન કરે. મેં પણ હંમેશા સહન કર્યું, એટલે જ મારી સાથે આ બધું થતું રહ્યું. પણ પછી મારા દિલે કહ્યું કે જો હું આજે પણ ન બોલી તો ક્યારે બોલીશ? મેં મારી સાવકી માતાને કહ્યું, મારે એક જરૂરી કામ છે અને મારે હમણાં જવું છે. તેમણે તાણું મારતા અંદાજમાં કહ્યું, તારા મોઢામાં પણ જીભ છે. સારું, મને તો આજે ખબર પડી. આખરે તને કયું જરૂરી કામ આવી ગયું? જરા ઘરમાંથી જઈને તો બતાવ. મેં કહ્યું, ઠીક છે, નથી જતી. પણ જેવી તે પોતાના ઓરડામાં ગઈ તેવી જ મેં બહારથી તાળું લગાવી દીધું. તેમની નાની દીકરી આ બધું જોતી હતી. મેં તેમની આંખોમાં આશ્ચર્ય જોયું, પણ મેં પરવા ન કરી. મેં ચાવી ઉપાડી અને તેને ગટરમાં ધકેલી દીધી. પછી ઘરમાંથી બહાર નીકળીને દોડી પડી. મને બસ મારી મમ્મીને મળવાની ઉતાવળ હતી. 10 વાગવામાં હજી થોડો સમય બાકી હતો. હું દોડતી દોડતી સીધી મારી સહેલીના ઘરે પહોંચી ગઈ. તેમણે કહ્યું, તે હજી નથી આવી, બસ આવતી જ હશે, તું બેસીને રાહ જો. મેં તેને જણાવ્યું કે મેં ઘરમાં શું શું કર્યું. તો તે બોલી, તારે આવું ન કરવું જોઈએ. જો એ સ્ત્રી તારી મમ્મી ન નીકળે તો તું પછી ક્યાં જઈશ? તું જાણે છે ને કે તારી સાવકી માતા હવે તારું શું હાલ કરશે? મેં કહ્યું, હું તો પછી પણ ત્યાં જ નહીં રહું. તો તે મારી મમ્મી ન હોય તો હું ક્યાંય બીજે જતી રહીશ. પણ આવી જિંદગીથી તો ભાગી જવું જ સારું છે. ત્યાં મારા માટે ફક્ત તકલીફ અને જુલમ સિવાય કંઈ નથી. ત્યાં રોજ મને હેરાન કરવામાં આવે છે. ત્યાં મારી કોઈ પરવા નથી. હવે મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું બેકરારીથી મારી સહેલીના ઘરે બેસીને રાહ જોવા લાગી કે એ સ્ત્રી ક્યારે આવે. મારું દિલ વારંવાર ધડકતું હતું અને હું ઉપરવાળા પાસે પ્રાર્થના કરતી હતી કે એ સ્ત્રી મારી મમ્મી જ નીકળે. હું દરેક આહટથી ચોંકી જતી. મારા કાન દરવાજા પર જ લાગેલા હતા. મને બસ એવું લાગતું હતું કે હમણાં દરવાજો ખુલશે અને તે સામે આવી જશે, કારણ કે તેનું નામ પણ રાગિણી હતું અને મારી મમ્મીનું નામ પણ રાગિણી હતું. મારી દોસ્ત કહેતી હતી કે તેનું શકલ પણ બિલકુલ મારા જેવું જ હતું. પણ તેમ છતાં મારા દિલમાં કોઈ વિશ્વાસ નહોતો ઊભો થતો, કારણ કે હું બાળપણથી જ દરેક વખતે દગો ખાઈ ચૂકી હતી. બસ દિલમાં એક આશા હતી કે મારી સાવકી માતાએ મને કહ્યું હતું કે મારા પપ્પાએ મમ્મીનો ગળો દાબીને તેમની હત્યા કરી દીધી હતી. પણ હવે જોવાનું એ હતું કે આજે જે સ્ત્રી આવવાની હતી તે કોણ હતી. જો તે મારી મમ્મી હોય તો પછી તે જીવતી કેવી રીતે બચી ગઈ, અને જો તે મારી મમ્મી ન હોય તો તે મારા વિશે જાણવા કેમ ઈચ્છે છે, મારી સાથે મળવા કેમ ઈચ્છે છે, મારા વિશે મારી સહેલીને કેમ પૂછતી હતી. આટલા વર્ષો સુધી જુલમ સહન કરતાં કરતાં મારું દિલ આશાથી ખાલી થઈ ગયું હતું. હું વિચારતી હતી કે જો એ સ્ત્રી મારી માં ન નીકળે તો પછી શું થશે? કદાચ તે મારી મમ્મીની કોઈ સગાની દીકરી બહેન હોય, કારણ કે મારી મમ્મીની એક બહેન પણ હતી.
પણ પપ્પાએ તેમને સખત રીતે મનાઈ કરી હતી કે તેઓ ભૂલથી પણ અમારા ઘરે ક્યારેય ન આવે, કારણ કે મારા પપ્પા મારી મમ્મીના સગાઓ સાથે મેલજોલ નહોતા રાખતા અને પપ્પાનું કહેવું કોણ ટાળે. એ લોકો પણ પછી ક્યારેય અમને મળવા નહોતા આવ્યા. એટલે મને લાગતું હતું કે શક્ય છે કે એ સ્ત્રી મારી મમ્મીની કોઈ સગી હશે, અને જો એવું પણ હોય તો હું તેમના સગા સાથે પણ લપેટાઈ જઈશ અને વિનંતી કરીશ કે તેઓ મને પોતાની સાથે લઈ જાય, કારણ કે જો તેઓ મારી મમ્મીના સગા હશે તો તેમના દિલમાં મારા માટે ક્યાંક ને ક્યાંક પ્રેમ તો જરૂર હશે. હું દિલમાં પ્રાર્થના કરતી રહી કે એ સ્ત્રી મારી મમ્મી જ હોય, પણ તરત જ પોતાને રોકી લેતી કે ના, હું કોઈ આશા નથી બાંધી શકતી, કારણ કે મારી આદત જ એવી થઈ ગઈ હતી કે દરેક ખુશી પર મને શંકા થતી. તેમ છતાં દિલના કોઈ ખૂણામાં પ્રકાશની એક હળવી કિરણ હાજર હતી. મેં મારી સહેલીને વારંવાર પૂછ્યું તે ક્યારે આવશે, તેમણે કેટલા વાગે આવવાનું કહ્યું હતું. તે બોલી, મેં તો તેમને 10 વાગે જ કહ્યું હતું અને 10નો સમય જ નક્કી થયો હતો. હવે બસ થોડી જ વાર બાકી છે. મારું દિલ જાણે છાતીમાં જોર જોરથી ધડકવાને બદલે બહાર કૂદી જવા માંગતું હતું. થોડી જ વાર પછી દરવાજે ટકોર થઈ તો મારું શરીર પૂરી રીતે કાપવા લાગ્યું. હું મારામાં હિંમત લાવવાની કોશિશ કરતી હતી. હું બેકરારીથી દરવાજા તરફ જોવા લાગી. મારી આંખોમાં નમી વધતી જતી હતી. દરવાજો ખુલ્યો અને એ સ્ત્રી અંદર આવી તો મારી આંખોમાંથી આંસુઓનો સમંદર વહેવા લાગ્યો. મને એક પળ માટે પણ શંકા ન થઈ, કારણ કે દરેક સંતાન પોતાની માતાને તરત ઓળખી લે છે અને માતા પણ પોતાની સંતાનને એક ક્ષણમાં ઓળખી લે છે. એક નાનું બાળક જેને દુનિયાનું કંઈ ખબર ન હોય તે પણ જાણે તેની મા કોણ છે, તો પછી હું કેવી રીતે ન ઓળખું. આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી મમ્મી જ હતી. અમે બંને એકબીજાને ગળે લાગી ગયા અને પૂરી રીતે રડવા લાગ્યા, જાણે વર્ષોનું દર્દ એક ક્ષણમાં બહાર નીકળી ગયું આવ્યું હોય. મારી મમ્મીએ મારા હાથ તરફ જોયું અને પછી મારા ચહેરાને ધ્યાનથી જોયો. પછી મને છાતીએ ચાંપી દીધી અને તેમની આંખોમાંથી પણ સતત આંસુ વહી રહ્યા હતા. પણ એ આંસુઓમાં નબળાઈ નહોતી, બલકે એક અજીબ શક્તિ હતી. તેમણે મને કહ્યું, બેટી, તું મારી દીકરી છે. સમયે અમને એકબીજાથી અલગ કરી દીધા હતા, પણ હવે તું મારાથી ક્યાંય દૂર નહીં જઈશ. હું હંમેશા તને મારી છાતી સાથે ચાંપીને રાખીશ. મારી બેટી, મેં તને તરત જ ઓળખી લીધી. તું તો મારી જ પરછાઈ છે. તું કેટલી મોટી થઈ ગઈ. મારી દીકરી, મારી નજરો તને જોવા માટે પૂરી રીતે તરસી રહી હતી. આજે મારી નજરોને ઠંડક મળી. અને આ તારા હાથ પર શું થયું? મને કહે, કોણે તારી સાથે આ બધું કર્યું? મેં એટકીઓ વચ્ચે કહ્યું, મમ્મી, આ બધું નિવેદિતાએ કર્યું. તેઓ આશ્ચર્યથી બોલ્યા, આ નિવેદિતા કોણ છે? મેં રડતા રડતા આખી વાત મમ્મીને સંભળાવી. મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા અને મારી મમ્મી જાણે પોતાના દિલ પર પથ્થર રાખીને મારી આખી વાત સાંભળી ગઈ. મેં તેમને જણાવ્યું કે કેવી રીતે તે બધા જુલ્મ મારા પર કરતી હતી અને કેવી રીતે હું વર્ષો સુધી આ તકલીફ સહન કરતી રહી. મારી મમ્મી આ બધું સાંભળતી ગઈ અને તેમનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. જેમાં મને હંમેશા રડતી યાદ કરતી હતી, જેને મેં હંમેશા નબળી જોઈ હતી, તે આજે અચાનક ખૂબ બહાદુર લાગવા લાગી. તેમની આંખોમાં એક નિર્ણય ઝગમગવા લાગ્યો, જાણે તેઓ બધું ઉલટાવી દેશે. મેં બહાર જોયું તો એક મોટી ગાડી ઊભી હતી અને તેમાં એક માણસ બેઠો હતો. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી, આ માણસ કોણ છે અને આ ગાડી કોની છે? તેઓ બોલ્યા, બેટા, આ ગાડી મારી છે અને આ તે જ છે જેમના કારણે હું આજ સુધી જીવતી રહી અને તારી પાસે પહોંચી શકી. મેં આશ્ચર્યથી પૂછ્યું, એનો શું મતલબ? મને તમારી વાત સમજાય નહીં. પછી મમ્મીએ ધીમે ધીમે મને પોતાની વાત સંભળાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, તારા પપ્પાએ સૌથી પહેલાં મને ડિવોર્સ આપ્યા અને પછી મારી જાન લેવાની કોશિશ કરી. તેમનો મને જીવતી છોડવાનો કોઈ ઈરાદો નહોતો. તેમને મને ઘરમાંથી બહાર કાઢી દીધી અને પછી એક કચરાના ઢગલામાં ફેંકી દીધી, જ્યાં માણસનો પડછાયો પણ ન હતો. હું બેહોશ થઈ ગઈ હતી અને મારા શરીર પર ઘણા ઘા આવી ગયા હતા. તારા પપ્પાને લાગ્યું કે હું મરી ગઈ. હું અહીં પડી રહીશ અને કંઈક ને કંઈક ખબર નહીં પડે. મારી લાશ પણ સડીને ગળી જશે. તે મને ઠેકાણે લગાવીને ચાલ્યા ગયા, પણ ઉપરવાળાએ મારી કિસ્મતમાં કંઈક બીજું જ લખ્યું હતું. હું એ જ કચરાના ઢગલામાં પડી રહી, પણ હું મરી નહોતી. મારી સાંસો ચાલી રહી હતી. બીજા દિવસે આ માણસે મને ત્યાં જોઈ. આનું નામ જતીન છે. આને મને કચરાના ઢગલામાંથી ઉપાડી મને હોસ્પિટલ લઈ ગયા અને મારો ઈલાજ કરાવ્યો. મારા ઘા રૂજાતા ગયા, પણ મારું દિમાગ અને દિલ તૂટેલું હતું. મારા માથા પર ઊંડી ઈજાને કારણે હું કોમામાં ચાલી ગઈ અને લગભગ 7 વર્ષ સુધી હું કોમામાં રહી. મમ્મીએ કહ્યું, 7 વર્ષ પૂરા થયા પછી જ્યારે મને હોશ આવ્યો તો મેં આ માણસ જતીનને મારી આખી વાત કહી દીધી. તેને ખૂબ અફસોસ થયો. તેમણે મારી વાત સાંભળી અને કહ્યું, હવે તું ચિંતા ન કર, હું તારી સાથે છું. પછી અમે લગ્ન કરી લીધા, કારણ કે તેમની પહેલી પત્ની પણ મરી ગઈ હતી અને તેઓ એકલા હતા.
એને મને સહારો આપ્યો અને મને ફરીથી જીવવાની હિંમત આપી. જ્યારે હું સાંભળી તો સૌથી પહેલો વિચાર મને તારો આવ્યો અને ત્યારથી જ મેં તારી શોધ શરૂ કરી. પણ તારા પિતાએ ઘર બદલી નાખ્યા હતા. હું ખૂબ મુશ્કેલીથી એક જૂની યાદના સહારે તારી સહેલી સુધી પહોંચી અને આજે મને વચન આપ્યું હતું કે તને મારી સામે લાવશે. હું આની ખૂબ આભારી છું બેટા. મને ખબર છે રાખી, મેં ખૂબ મોડું કરી દીધું, પણ આ બધું મારી મજબૂરી હતી બેટા. મેં મારી મમ્મીનો હાથ પકડીને કહ્યું, ના, તમે મોડું નથી કર્યું મમ્મી, તમે મને મળી ગયા એ જ સૌથી મોટી વાત છે. હું ખૂબ ખુશ છું કે મને મારી માં મળી ગઈ, મને પ્રેમ કરનારી, મને આ દુનિયાથી બચાવી રાખનારી. હવે મને કોઈ વસ્તુની ઈચ્છા નથી. મારા પિતાએ તો બધાને એ વાત મશહૂર કરી દીધી હતી કે તમે મરી ગયા. તેમણે બધાને પાકો વિશ્વાસ અપાવ્યો હતો કે તેમણે તમારો અંતિમ સંસ્કાર કરી દીધો અને તમારી આત્માની શાંતિ માટે તેમણે ઘરમાં હવન પૂજન પણ રાખ્યું હતું, જેથી બધાને વિશ્વાસ થઈ જાય. પણ ઉપરવાળાએ મને આ દિવસ બતાવ્યો કે હું તમને જોઈ શકું. આજે મને મારી આંખો પર વિશ્વાસ નથી થતો. એવું લાગે છે જાણે હું આ હકીકત નથી પણ કોઈ સપનું છે અને હું નથી ઈચ્છતી કે મારી આંખો આ સપનામાંથી ક્યારેય ખુલે. હું હંમેશા તમારી સાથે રહેવા ઈચ્છું છું. મમ્મીએ મને પોતાની છાતી સાથે ચાંપી લીધી અને કહેવા લાગ્યા, બેટા, હું હવે હંમેશા તારી સાથે રહીશ. તને કોઈ કંઈ નહીં કહે. બસ તે ઘણા જુલમ સહન કર્યા અને અત્યાચાર સહન કરી લીધા. હવે જુલમ અને અત્યાચાર સહન કરવાનો વારો એ લોકોનો છે જેમણે તને ત્રાસ આપ્યો. મમ્મીએ મારી આંખોમાંથી આંસુ સાફ કર્યા અને કહેવા લાગ્યા, હવે તું પરેશાન ન થા. હવે તું એ ઘરમાં પાછી નહીં જાય. હવે હું તને કોઈ પણ હાલતમાં એકલી નહીં છોડું. એટલામાં ગાડીમાં બેઠેલો માણસ પણ અંદર આવ્યો. તેમણે મારા માથે હાથ મૂક્યો અને ખૂબ પ્રેમથી કહેવા લાગ્યા, આ બેટી હવે અમારી સાથે જ રહેશે. પછી તેમણે મારી મમ્મીને કહ્યું, રાગિણી, સૌથી પહેલાં આને હોસ્પિટલ લઈ જવું ખૂબ જરૂરી છે. આની હાલત ખૂબ ખરાબ છે. આના ઘા જો કેવા થઈ ગયા છે. તેમણે મારી સહેલી અને તેની મમ્મીનો પણ આભાર માન્યો, જેમણે મારું થોડું ઘણું ધ્યાન રાખવાની કોશિશ કરી હતી. એ પછી તેઓ મને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે મારી હાલત જોઈને અફસોસથી માથું હલાવ્યું અને કહેવા લાગ્યા, આ ઘા તો ઘણા જૂના છે. આના પર કોઈ દવા લગાવવામાં નથી આવી, જેના કારણે ચેપ લાગવાનો ખતરો થઈ ગયો છે. ઈલાજ તરત શરૂ કરવો પડશે. મને દવાઓ લગાવવામાં આવી, ઇન્જેક્શન આપવામાં આવ્યા અને ડ્રીપ પણ લગાવવામાં આવી. મારી મમ્મી મારી નજીક જ બેઠી હતી. તેઓ મને વારંવાર પાણી પીવડાવતી અને મારા વાળ પર હાથ ફેરવતી. તેમણે મને ખાવાનું ખવડાવ્યું. આટલા વર્ષો પછી હું પહેલીવાર કોઈનો પ્રેમ અને અપનાપણું આટલી તીવ્રતાથી અનુભવી રહી હતી. જ્યારે મારું શરીર થોડું હળવું થયું તો મેં મારું માથું મારી મમ્મીની ગોદમાં મૂકી દીધું અને આંખો બંધ કરી લીધી. એક અજીબ સુકૂન મારા શરીરમાં ઉતરી રહ્યું હતું. મેં જિંદગીમાં ક્યારેય આવું સુકૂન નહોતું અનુભવ્યું. મને લાગ્યું કે હવે મારી બધી થાક ખતમ થઈ ગઈ અને મારું દુઃખ જાણે ખતમ થઈ ગયું હોય. હું ધીમે ધીમે ઊંડી નીંદમાં વાડીમાં ઉતરી ગઈ અને વર્ષો પછી સુકૂનની ઊંઘી ગઈ. હું હોસ્પિટલના ઓરડામાં બેડ પર પડી હતી. મારું માથું મારી મમ્મીની ગોદમાં જ હતું. મારા ઘાવો પર દવા લાગેલી હતી, ડ્રીપ લાગેલી હતી, પણ મમ્મીના અહેસાસે મને દરેક દર્દથી બેખબર કરી દીધી. હું આંખો બંધ કરીને હતી પણ જાગતી હતી. હું મારી મમ્મીની ધડકનો સાંભળી રહી હતી અને વર્ષો પછી પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું જાણે હું ફરીથી જીવતી થઈ ગઈ. મારી મમ્મી ધીમે ધીમે મારા વાળમાં હાથ ફેરવતી રહી હતી અને મને અજીબ સુકૂન મળી રહ્યું હતું. આ દરમિયાન તેમનો અવાજ મારા કાનમાં પડ્યો. તેઓ ખૂબ ગુસ્સાભર્યા શબ્દોમાં કહી રહી હતી, હું એ લોકોને આમ નહીં છોડું. તેમણે મારી દીકરી સાથે ખૂબ ખરાબ જુલ્મ કર્યો છે. જતીન, જે થોડે દૂર બેઠો હતો, તે ધીમા અવાજે બોલ્યો, રાગિણી, હું તારી સાથે છું. તે જે પણ નિર્ણય લે, હું દરેક હાલમાં તારી સાથે ઊભો રહીશ. પણ મને એવું લાગે છે કે સારું એ જ રહેશે કે આપણે બસ બેટીને લઈને અહીંથી ચાલ્યા જઈએ. તું તેને સુકૂન આપ, એક નવી જિંદગી આપ. અહીંના ઝઘડાઓમાં પડવાનો કોઈ ફાયદો નથી, કારણ કે સમય ઘણો આગળ વધી ગયો છે. પણ મારી મમ્મીએ મજબૂત શબ્દોમાં જવાબ આપ્યો, ના, હું આવું બિલકુલ નહીં કરું જતીન. આ બધું મારા માટે સરળ નથી. આ એ જ માણસ છે જેમણે મારી જિંદગી બરબાદ કરી, મારી જવાની બરબાદ કરી અને એના પર જ બસ ન કર્યું, પણ મારી દીકરી એટલે કે પોતાની દીકરી પર જે જુલમ કરતો રહ્યો. પોતાની બીજી પત્નીથી પણ તેમણે મારી દીકરીને હેરાન કરાવી. આવું તો કોઈ ગેર પણ કોઈની સાથે ન કરે. મારી મમ્મીનો અવાજ કાંપી રહ્યો હતો. તેમણે કહ્યું, એ માણસને તો હું નહીં છોડું. અને એ નિવેદિતા કોણ છે જેણે મારી દીકરી પર આટલો જુલમ કર્યો અને મારો પતિ બધું તમાશો જોતો રહ્યો? એ બંનેએ દુનિયાની સામે આવવું જ પડશે. દુનિયાને સચ્ચાઈ ખબર પડવી જોઈએ. જતીને ધીમેથી કહ્યું, તો પછી તું શું કરવા ઈચ્છે છે રાગિણી? મારી મમ્મીએ એક ક્ષણ ચૂપ રહીને પછી કહ્યું, હું એવું કરવા ઈચ્છું છું કે આ તારીખ પણ તેમને યાદ રહે
અને મહોલ્લો પણ યાદ રાખે કે એક માએ પોતાની દીકરી માટે કેવો ન્યાય માગ્યો હતો. મમ્મીની વાતોથી મને વિશ્વાસ થઈ ગયો કે તેઓ હવે ચૂપ બેસવાના નથી. તેઓ લડશે અને બધાને હકીકત જણાવશે. મેં આ બધું સાંભળી લીધું અને મારું દિલ કાંપી રહ્યું હતું. મેં મારી મમ્મીનો હાથ પકડ્યો અને આંખો ખોલીને કહ્યું, મમ્મી પ્લીઝ પ્લીઝ એ લોકોની વાત છોડી દો. બસ મને તમારી સાથે લઈ જાઓ. મને તેમના વિશે વિચારવું પણ નથી ગમતું. મને તેમનું મોઢું પણ યાદ નથી રાખવું. હું બસ તમારી સાથે રહેવા માંગુ છું. મારી મમ્મીએ મારી આંખોમાંથી આંસુ સાફ કર્યા અને મારા માથે હાથ મૂકીને કહ્યું, બેટા હું તો તને અહીંથી લઈ જઈશ જ, પણ એ રીતે લઈ જઈશ કે દુનિયા જોશે કે તારી માં જીવતી છે અને તારી માએ તારો હક લીધો. તું ચિંતા ન કર, હું તને એકલી નહીં છોડું. એ વખતે મને ખબર નહોતી કે મારી મમ્મી શું કરવાની છે, પણ પછી જે થયું તે તેમણે ન જ કર્યું. એક ખરેખર ખૂબ મોટો હાદસો હતો જેણે આખા મહોલ્લાને હચમચાવી દીધો. સૌથી પહેલાં મારી મમ્મીએ હોસ્પિટલના ડૉક્ટરને કહ્યું કે મારી દીકરીનો સંપૂર્ણ મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે. ડૉક્ટરે બધી તપાસ કરી અને પછી કહ્યું કે આના ખાસ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ ઇસ્ત્રીથી બાળવામાં આવ્યા અને ઇસ્ત્રી જે ખાસ નિશાન હોય તે આના હાથ પર સ્પષ્ટ દેખાય છે. એ પછી ડૉક્ટરે જૂની ફાઇલો કઢાવી. તેમાં લખેલું હતું કે આ છોકરી ઘણીવાર બીમાર અને નબળાઈના કારણે હોસ્પિટલ લાવવામાં આવી હતી. કારણ એ હતું કે આને ખરાબ અને વાસી ખોરાક આપવામાં આવતો હતો. આ બધા પુરાવા મારા હાથમાં હતા. એ પછી મારી મમ્મીએ મહોલ્લાના લોકો સાથે વાત કરી. પહેલાં તો બધા લોકો મારી મમ્મીને જોઈને આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પપ્પાએ ઘણા વર્ષો પહેલાં તેમને કહ્યું હતું કે મમ્મીનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. તો પછી તેઓ આજે બધાની સામે જીવતા કેવી રીતે ઊભા હતા? મહોલ્લાના લોકો આખી સચ્ચાઈ સાંભળીને ચૂપ રહ્યા, જેવો તેઓ હંમેશા રહેતા હતા. પણ જ્યારે વાત ખુલી ગઈ અને જ્યારે જોયું કે મામલો હવે છુપાવવાનો નથી, તો પછી તેમણે પણ પોતાની જીભ ખોલી એકે ગવાહી આપી અને કહ્યું કે હા, આ છોકરીની ચીસોના અવાજો અમને ઘણીવાર સંભળાતા હતા અને આની સાવકી માતા આના પર ઘણો જુલમ સહન કરતા હતા. આ રીતે એક કરીને ગવાહો ભેગા થતા ગયા અને મારો કેસ મજબૂત થતો ગયો. પછી મારી મમ્મી મને લઈને પોલીસ પાસે ગઈ. ત્યાં બધા રિપોર્ટ બતાવવામાં આવ્યા અને વિગતે જણાવ્યું કે કેવી રીતે વર્ષો સુધી મારી સાથે અત્યાચાર થતા રહ્યા. પોલીસે તરત જ કેસ નોંધી લીધો અને કાર્યવાહી શરૂ કરી. મમ્મી મને એક ખાસ NGO પાસે લઈ ગઈ જે લાચાર સ્ત્રીઓની મદદ કરવા માટે કામ કરે છે. આ એ લોકો હતા જે કોઈ પણ હદ સુધી જઈ શકે જેથી સ્ત્રીને ન્યાય મળે. તેમણે અમને દરેક પ્રકારનો સહારો આપ્યો અને કહ્યું, હવે તમારે ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. મારી મમ્મી અહીં જ ન અટકી. તેઓ મને મીડિયાવાળાઓ પાસે લઈ ગયા. ત્યાં તેમને ખુલીને આખી વાત સંભળાવી. તેમના અવાજમાં એટલી તાકાત હતી કે સાંભળનારા બધા આશ્ચર્યમાં પડી ગયા. અને હવે જે થવાનું હતું તે ખરેખર આ આખી વાતનો સૌથી મોટો વળાંક હતું. એ દિવસે મારી મમ્મી અને જતીન અંકલ નજીકની એક હોટેલમાં રોકાયા હતા. હોસ્પિટલમાંથી મારો ઈલાજ ચાલી રહ્યો હતો અને ક્યારેક મને આરામ માટે હોટેલ લઈ આવતા હતા. મમ્મીએ એક દિવસ મારી બાજુમાં બેસીને કહ્યું, બેટા હવે આપણે મુંબઈમાં રહીએ છીએ. ત્યાં અમારું ખૂબ મોટું ઘર છે, મોટી મોટી ગાડીઓ છે, સુકૂન છે, ખુશીઓ છે અને સૌથી મોટી વાત એ છે કે તારા બે નાના ભાઈઓ પણ છે જેને તને જોવા માટે બેકરાર થઈ રહ્યા છે. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ ભરાઈ આવ્યા. મને લાગ્યું જાણે મારી જિંદગીમાં પહેલી વાર રોશની ઉતરવા લાગી છે. મારા એકલાપણાનો સિલસિલો હવે ખતમ થઈ રહ્યો છે અને હું પણ હવે મારી મમ્મી સાથે નવી જિંદગી શરૂ કરવાની છું. એ દિવસ નિવેદિતા અને મારા પપ્પાની જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો. જ્યારે વહેલી સવારે પોલીસની ગાડીઓ અમારા મહોલ્લામાં દાખલ થઈ અને સીધી તેના દરવાજા પર જઈને ઊભી રહી. જે ઘરમાં મેં મારા બાળપણથી લઈને જવાની સુધીનો એક દિવસ તકલીફમાં વિતાવ્યો હતો. પોલીસે દરવાજા પર જોરથી ટકોરા મારવાનું શરૂ કર્યું અને અંદરથી મારા પપ્પાનો કડક અવાજ સંભળાયો. તેઓ બૂમો પાડીને કહેતા હતા, કોણ છે અને આટલો શોર કેમ મચાવ્યો છે? આવીએ છીએ, દરવાજો ખોલીએ છીએ. ધીરજ નથી રહેતી, ખબર નહીં કોણ છે. દરવાજો ખોલતા જ પોલીસવાળા કોઈની પરવા કર્યા વિના અંદર દાખલ થઈ ગયા. તેમણે એક જ શ્વાસે કહ્યું, તમારા પર 2 મોટા મુકદ્દમા નોંધાયા છે. એક મુકદ્દમો તમારી પહેલી પત્નીની હત્યાનો પ્રયાસ કરવાનો અને બીજો મુકદ્દમો તમારી સગી દીકરીને બિનજરૂરી ત્રાસ આપવાનો. આ આરોપ પર મારા પિતાને જોરદાર આઘાત લાગ્યો. તેઓ તો શોક થઈ ગયા, પણ તેમણે પોતાને હિંમત આપી અને સંભાળવાની કોશિશ કરી.
અને કહેવા લાગ્યા, મેં કોઈ હત્યાનો પ્રયાસ નથી કર્યો, ન મેં મારી દીકરીને કેદ કરીને રાખી, ન તેને ત્રાસ આપ્યો. હું તો એક સીધો સાધો માણસ છું સાહેબ, અને આ બધું જૂઠું છે. પણ પોલીસવાળાઓએ તેમની એક પણ ન સાંભળી. તેઓ અંદર આખા ઘરમાં શોધખોળ કરતા ફરતા હતા અને બહાર ગલીઓમાં શોર શરૂ થઈ ગયો હતો. લોકો ભેગા થવા લાગ્યા. દરેક જાણવા માંગતા હતા કે આ ઘરમાં એવું શું થયું કે પોલીસે ધાબો બોલાવ્યો. આ બધું ચાલી જ રહ્યું હતું કે મીડિયા પણ ત્યાં આવી પહોંચ્યું. તેમના કેમેરા દરેક બાજુથી આ ઘરને કેપ્ચર કરી રહ્યા હતા. રિપોર્ટરો જોર જોરથી બોલીને કહેતા હતા કે આ ઘરની અંદર એક છોકરી પર જુલમ થયો અને તેના જવાબદાર બીજું કોઈ નહીં પણ તેના પોતાના પિતા અને સાવકી માતા છે. તેમનો અવાજ ગલીમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી સંભળાતો હતો. અમે બધા અમારી ગાડીમાં બેસીને આ નજારો જોતા હતા. મારી મમ્મી અને જતીન અંકલ મારી સાથે હતા અને મેં મારી આંખોથી એ બધું જોયું જે કદાચ મારી જિંદગીનો સૌથી મોટો બદલો હતો. અંદરથી મારા પિતા અને સાવકી માતાની ચીસોના અવાજો આવતા હતા. તેમની જીભ બંધ થઈ ગઈ હતી કારણ કે તેમને ખબર નહોતી કે તેમનું કરેલું ક્યારે દુનિયાની સામે આવશે. તેઓ સમજતા હતા કે તેઓ જે કરે છે તે ચૂપચાપ કરતા રહેશે અને કોઈ તેમના મામલામાં દખલ નહીં કરે. ન દુનિયાને ક્યારેય તેમની સચ્ચાઈની ખબર પડશે. પણ આજે જ્યારે સચ્ચાઈ બધાની સામે આવી ગઈ અને તેમને તેમના કરેલાની સજા મળવાની હતી તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. થોડી જ વારમાં પોલીસે તે બંનેને હાથકડી પહેરાવી દીધી અને મીડિયાવાળા તેમની પાછળ દોડતા હતા. દરેક તેમના મોઢા પર કેમેરા મૂકીને સવાલો પૂછતા હતા અને જવાબ આપવાને બદલે તે બંને ચહેરો છુપાવવાની કોશિશ કરતા હતા. પણ ચહેરા છુપાતા નથી અને જ્યારે માણસ પર વખત ખરાબ આવે તો બધાની સામે નગ્ન થઈ જ જાય. મહોલ્લાના લોકો પણ ભારે સંખ્યામાં ભેગા થઈ ગયા જે લોકોએ મારી ગવાહી આપી હતી. અમે તેમને કહ્યું કે હવે તમારે મીડિયાની સામે પણ એ જ વાત દોહરાવી છે. તેઓ બધા તૈયાર ઊભા હતા. મારી દોસ્ત અને તેની મમ્મી સૌથી આગળ હતા. તેમણે જોરથી કહ્યું, આ એ જ લોકો છે જેમણે આ છોકરી પર જુલમ કર્યા. આ લોકો રોજ આને મારતા હતા, આના હાથ જે બાળવામાં આવ્યા, આને ખરાબ ખોરાક આપવામાં આવતો હતો, આને કેદ કરીને રાખવામાં આવતી હતી. તેમની ગવાહી સાંભળીને મીડિયાવાળાઓએ વધુ સ્વર મચાવ્યો જેથી મારા પપ્પા અને સાવકી માતા માટે જમીન તંગ થઈ ગઈ. એ સમયે તે બંને એવા લાગતા હતા જાણે કોઈ દરિંદો કેદ થઈને પાંજરામાં નાખી દેવાયો હોય. તેમના અહંકારનું માથું જમીન પર પડી ગયું. તેમની જીભ પર હવે કોઈ દલીલ બાકી નહોતી. NGOના મેનેજર પણ ત્યાં આવી ગયા. તેમણે જાહેરાત કરી કે અમે આ કેસ પર વાતચીત કરીશું અને અમે એ યકીન કરીશું કે આ બંનેને સજા જરૂર થાય કારણ કે એક છોકરી પર જુલમ કરવો એ માત્ર એ છોકરી પર જુલમ નથી પણ આખા સમાજ પર જુલમ છે. પોલીસે મારા પપ્પા અને સાવકી માતાને ગાડીમાં નાખી દીધા અને તેમની સાથે તેમની ચીસો અને રડવાના અવાજો પણ ખતમ થઈ ગયા. તેઓ બહાર નીકળવા માટે જરૂર કોશિશ કરતા, જામીન લેવા માટે કોઈ તાકતવર સાથે મળવાની કોશિશ કરતા. પણ એ દિવસે તેમનો અંદાજ થઈ ગયો હતો કે મારી મમ્મી કેવી તાકાત સાથે પાછી આવી અને હવે તેમના માટે આ બધું શક્ય નહોતું. મારા પપ્પા જ્યારે મારી મમ્મીની સામે આવ્યા તો તેઓ હકાબકા થઈ ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય અને ડર બંને ઝબૂકતા હતા. તેમના ચહેરા પર પરસેવાના ટીપા સ્પષ્ટ દેખાતા હતા અને તેમણે કદાચ જિંદગીમાં પહેલીવાર મારી મમ્મીને આ અંદાજમાં જોઈ. મારી સાવકી માતા પણ આશ્ચર્યમાં હતી કે એક નબળી સ્ત્રી જેને તેઓ હંમેશા લાચાર સમજતી હતી આજે આટલી મજબૂત અને તાકાતવર બનીને સામે આવી ગઈ. અને તેની સાથે ઊભો માણસ કોઈ સામાન્ય માણસ નહોતો પણ એક જજ હતો જેના હાથમાં કાયદાની તાકાત હતી. એક ક્ષણે મારી સાવકી માતાના ચહેરા પર હવાયા ઉઠતી હતી અને મેં વિચાર્યું કે જ્યારે માણસ કોઈને નીચું સમજે છે ત્યારે ભૂલી જાય છે કે કિસ્મત પલટવામાં કેટલી વાર લાગે. અને મારા પપ્પા જેમણે હંમેશા મારી મમ્મીને નબળી સમજી, તેમને હંમેશા હેરાન કર્યા, તેમની જાન લેવાની કોશિશ કરી એટલે કરી કે તેઓ નિવેદિતા જેવી સ્ત્રીને પોતાની જિંદગીમાં ચૂપચાપ સામેલ કરી શકે. કારણ કે તેમનું ઘણા સમયથી નિવેદિતા સાથે ચક્કર ચાલી રહ્યું હતું અને તેઓ જાણતા હતા કે જ્યાં સુધી તેમની પહેલી પત્ની રસ્તામાંથી નહીં હટે ત્યાં સુધી તેઓ નિવેદિતાને પોતાની પત્ની નહીં બનાવી શકે. એટલે આ યોજના તે બંનેએ મળીને બનાવી અને મારી મમ્મીને મોતના મુખમાં ઉતરવાનો નિર્ણય કર્યો. એ દિવસ પછી મારી જિંદગીની એક નવી શરૂઆત થઈ ગઈ. ખૂબ ઇજ્જત અને રીતસર હું આ મહોલ્લામાંથી નીકળતી. લોકો મારા માથે હાથ મૂકતા હતા, મને આશીર્વાદ આપતા હતા, કહેતા હતા કે ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે. મારી દોસ્ત દોડીને મારા ગળે લાગી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે કહ્યું, તું મને મળવા જરૂર આવીશ ને? મેં હસીને કહ્યું, હા જરૂર આવીશ, હું તને ક્યારેય નહીં ભૂલું.
તે મારો ખૂબ સાથ આપ્યો, તે ખુશ થઈ ગઈ. એ દિવસે મેં પહેલી વાર અનુભવ્યું કે મારા દુઃખે મને મજબૂત બનાવી અને મારા સબરે મને ઇજ્જત અપાવી. જ્યારે અમે જતીન અંકલના ઘરે પહોંચ્યા તો હું આશ્ચર્યમાં પડી ગઈ. એ ઘર ખૂબ મોટું અને સુંદર હતું. દરવાજે 2 ગાડીઓ ઊભી હતી. આંગણું ખૂબ મોટું હતું અને બગીચો પણ હતો. હું અંદર દાખલ થઈ તો દરેક ઓરડો સુંદર અને સુકૂનથી ભરેલો હતો. મેં મારી જાતને એક નવી દુનિયામાં પામી. મારા નાના નાના ભાઈઓ મારી પાસે આવી ગયા. એક 1 વર્ષનો હતો અને બીજો 5 વર્ષનો. તેઓ મને જોતા જ દીદી દીદી કહેવા લાગ્યા. તેમને ગળે લગાવી લીધા અને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં વિચાર્યું કે કદાચ આ જ એ સુકૂન છે જેના માટે મેં આગલા વર્ષો તકલીફ સહન કરી. મમ્મીએ મને મારો ઓરડો બતાવ્યો. એ ખૂબ સુંદર અને મોટો હતો, એટલો કે હું એક ક્ષણ માટે વિશ્વાસ ન કરી શકી કે આ બધું મારા માટે છે. ત્યાં કપડાં, જૂતા અને મેકઅપનો સામાન ઢગલો થયેલો હતો. મમ્મીએ કહ્યું, જ્યારે મને ખબર પડી કે તું જલ્દી મારી પાસે આવી જઈશ તો મેં આ ઓરડો તારા માટે તૈયાર કરાવવાનું શરૂ કર્યું. જતીન અંકલે મને પ્રેમથી કહ્યું, આજથી તું મને અંકલ નહીં પણ પપ્પા કહીશ અને જે પણ કંઈ તને જોઈએ એ બધું અમે લઈ આવીશું. તારો અભ્યાસ પણ શરૂ થશે અને તું એક નવી જિંદગી જીવીશ. મારા કાનોને વિશ્વાસ ન થયો કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. એ હાથ જે બળી ગયો હતો હવે ઈલાજથી રૂજાઈ રહ્યો હતો, પણ મારું દિલ જે બળીને રાખ થઈ ગયું હતું તે હવે ફરીથી જિંદગીની રોશની પામી રહ્યું હતું. મેં મારા દિલમાં વિચાર્યું કે જેટલો જુલમ મેં સહન કર્યો તેનાથી ક્યાંય વધુ મને તેનું ફળ મળ્યું. ઉપરવાળાએ મારા સબરની કિંમત ચૂકવી દીધી અને સૌથી મોટી વાત એ છે કે મને મારી મમ્મી પાછી મળી. મેં મમ્મીના હાથો પકડી લીધા અને કહ્યું, હવે મને કંઈ નથી જોઈતું. મેં મારી દુનિયા પામી લીધી. મારી જિંદગી સવરી ગઈ અને હવે હું દરેક દિવસ ખુશીઓ સાથે જીવવા માંગુ છું. હું હંમેશા ઉપરવાળા પાસે પ્રાર્થના કરતી હતી, સવાલ કરતી હતી કે શું મને બચાવવા માટે કોઈ નહીં આવે? શું તે મારા માટે કોઈને નહીં મોકલે? પણ ઉપરવાળાએ તો મારી ખોવાયેલી માતાને જ મારા માટે મોકલી દીધી. અને પછી એ પોલીસવાળા, મીડિયાવાળા, NGOવાળા અને મોહલ્લો બધા મારા માટે ઊભા હતા. મને એવું લાગ્યું કે હું બિલકુલ એકલી નથી. ઉપરવાળાએ મારો ન્યાય કરી દીધો. એ દિવસથી મારી જિંદગીનો નવો સફર શરૂ થઈ ગયો અને મેં જાણી લીધું કે જુલમ ગમે તેટલો તાકાતવર હોય, સબર કરનાર આખરે માથું ઊંચું કરીને જીતી જ જાય છે. અને આ જ મારી આખી આ પ્રીતિનો સૌથી મોટો સબક હતો. દોસ્તો, આશા છે કે તમને અમારી વાત પસંદ આવી હશે. જો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલું અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.